મારા આદરણીય શિક્ષકો, વાલીગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર। આજે હું 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ વિશે બે શબ્દ કહીશ। આશા છે કે તમે બધા મને શાંતિથી સાંભળશો। देश के भक्तों से ही देश की शान है, देश के भक्तों से ही देश का मान है। हम उस देश के फूल हैं यारो, जिस देश का नाम हिंदुस्तान है। तो મિત્રો, આજે આપણે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા અહીં એકત્ર થયા છીએ। આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓએ ભારતના મહાન મોટા વર્ષના સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી। આપણને આઝાદી અપાવનાર આપણા મહાન સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનો યાદ કરી તેમને અંજલિ આપવાનો દિવસ છે। આ એ દિવસ છે જ્યારે આપણને આપણા રાષ્ટ્રીય માતૃભૂમિ તમામ મૂળભૂત અધિકારો મળ્યા હતા। ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડીને આપણા દેશને આઝાદી મેળવી અને ફિરંગીઓના ક્રૂર યાતનાઓ સહન કર્યા હતા। કલ્પના છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ દેશને આઝાદ કર્યો હતો। આ આઝાદીમાં 1857થી 1947 સુધીમાં અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના બલિદાનો અને અનેક સંઘર્ષો કર્યા હતા। આ આઝાદીમાં પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો। આપણે બધા ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાના મોટા બલિદાનો દેશ માટે કર્યા હતા। સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીના સંઘર્ષ પણ આપણે કેવી રીતે ભૂલી શકીએ। આપણને આપણા ઉપર ગર્વ હોવો જોઈએ અને સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ, કારણ કે આપણે આ આઝાદ ભારતની ધરતી પર જન્મ્યા છીએ। આપણે દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે દેશના વિકાસ માટે કંઈ પણ કરવા આગળ રહેવું જોઈએ। पानी ना हो तो नदियाँ किस काम की, आंसू ना हो तो आंखें किस काम की, धड़कन ना हो तो दिल किस काम का, अगर हम इस देश के काम ना आए तो ये जिंदगी किस काम की। तो ચાલો આજે આપણે બધા ભેગા મળી આપણા દેશભક્તિ અને સંઘર્ષને પ્રકટ કરી જય હિન્દના સૂત્ર સાથે આગળ વધીએ। જય હિન્દ, જય ભારત।